કંસ અને રાવણોને કે તમે કેટલી વખત બોલ્યા, કેટલી વખત થૂક્યું, કેટલી વખત ચાટ્યું, ખેડૂતોનું એક પણ કામ આ સરકારે કર્યું નથી. હવે ભ્રષ્ટાચાર અને ભૂખમરાનો આ આયોજન સરકારે કર્યું છે. આ સરકારનો ધંધો એ ભ્રષ્ટાચાર છે અને કોઈ ન બોલે, ગુલામી સિવાય બીજું કોઈ ન થાય એ ગુજરાત સરકાર ઈચ્છે છે એવો આક્ષેપ કરો છો. અને અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ શું છે? પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂત દેવાતાળે ડૂબાયેલો છે, ખેડૂતોનું કોઈ આંદોલન કરે છે, ખેડૂતો માટે કોઈ લડે છે, કોઈ મહેનત કરે છે, એને દબાવવાનો, કચડવાનો, પોલીસને આગળ કરવાની, ધરપકડ કરવાની, લોકશાહીની ઢબે કોઈ રજૂઆત કરવા જાય છે તો આ ગુજરાત સરકારને ભારત સરકાર પોલીસને આગળ કરી અને ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવે છે. જો તમે જ્યારે મુખ્યમંત્રી હોય, કોઈ નેતા આવતા હોય, મુખ્યમંત્રી હોય કે દેશના વડાપ્રધાન આવતા હોય અને ખેડૂતોને લેખિત રજૂઆત કરવાની, જાહેરાત કરવામાં આવે તો ખેડૂત એમના મુદ્દાઓ મૂકી શકે અને ખેડૂતોની જે વાત સંવેદનાઓ છે તે સરકાર સુધી પહોંચે. સરકાર સારી રીતે જાણે છે એમના શાસનની અંદર ભ્રષ્ટાચાર સિવાય બીજું કોઈ થયું નથી, એમને આપેલા એક પણ વચનો પાડ્યા નથી. એટલે પોલીસને આગળ કર્યા સિવાય ગુજરાતમાં ક્યાંય ગુજરાત સરકારનો એક પણ મંત્રી, સંત્રી કે તંત્રી નીકળી શકતો નથી. એના માટે આપણે અહીંયાથી કહીએ છીએ કે ગુજરાત સરકારનામાં તાકાત હોય તો એક પણ કાર્યક્રમ પોલીસને આગળ કર્યા વગર, પોલીસ બંદોબસ્ત સિવાય કરીને બતાવો. અમે એમને અભિનંદન આપીએ. તમારામાં તાકાત નથી. ખેડૂતોને તમે દેવાતળે દબાયા, ખેડૂતોને તમે ગમે તે રીતે કરીને ગુલામ બનાવ્યા. અત્યારે જયારે વોટિંગનો સમય આવે ત્યારે તમે લોભ, લાલચ, ધન બધું આપી અને તમારું સ્વાભિમાન આખે આખું લગાવી દેવાનું, તંત્ર લગાવી દેવાનું અને ગમે રીતે ખુરશી સુધી પહોંચવાનો તમારો લક્ષ્યાંક છે. બીજો કોઈ તમારો ઉદ્દેશ નથી. જો આ દેશની અંદર ખેડૂતો નહીં બચે, ખેડૂતો સુખી સમૃદ્ધ નહીં હોય તો આપણો આ દેશ સુખી સમૃદ્ધ નહીં હોય. અને ભારત સોનાની ચીડિયા હતો એમાંથી તમે ખ્યાલ આવીને મૂક્યો છે. દેશને સોનાની ચીડિયા બનાવવો હશે તો પાછા ખેડૂતને સોનાના બટન બેડામાં પડશે. રામસિંહભાઈ રાજપૂત ગુજરાત સરકારને, ભારત સરકારને વિનંતી કરે એક પણ તમારો જાહેર કાર્યક્રમ પોલીસને આગળ કર્યા વગર તમે કરીને બતાવો, તમે તમને અભિનંદન આપશો. ખેડૂતોની જરૂર છે પૂરતા પાણીની, ખેડૂતોનો દેવ માફ થાય, ખેડૂત સંપૂર્ણ રીતે જીવી શકે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. ભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજી વખત આવો કાર્યક્રમ કરો જ્યારે જે જરૂર પડે. તમારા માટે અડધી રાતે માથાનું બલિદાન જોશે તો એક રાજપૂતના દીકરા તરીકે આપવા માટે તૈયાર.